नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग एज्युकेशन प्रोग्राम श्री एसएन विद्यालय शाळा परिवार तरफथी हूँ परमार महेशभाई आपનું हार्दिक स्वागत करूँ છું। तो હવે અગાઉના વિડિયોમાં જે મિત્રો આપણે ઈ લર્નિંગના માધ્યમથી જે આપણે ભણ્યા, જે પ્રશ્નોની વાત થઈ, જેના વિશે તમને માહિતી આપી, બોર્ડ ઉપયોગી જે કંઈ આપણા પ્રશ્નો છે, બોર્ડની પરીક્ષા માટે જે આપણને ગુણભાર દર્શાવ્યો છે, તે જ પ્રકરણમાં આગળ વધતા જે આપણું પ્રકરણ રનિંગ છે, નાણું અને ફુગાવો, પ્રકરણ 3, જેની ઉપયોગિતા 8 માર્ક્સ છે, જેની આપણે અગાઉ પણ ડિસ્કસ કરી છે। પણ દર વિડીયોમાં એક આપની સમક્ષ 1-2 સેકન્ડ આપણે કયા ચેપ્ટરમાં છીએ, તેના વિશે વાત કરી રહ્યા છીએ, શું પ્રશ્નો છે, જેની એક રિમાઇન્ડ સ્વરૂપે એક ડિસ્કશન આપણે થાય છે। તો હવે આપણે આગળ વધતા આ જ પાઠમાં પ્રકરણ 3 નાણું અને ફુગાવો, એમાં આપણે એક બોર્ડમાં 3 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન જોઈએ છે, વસ્તુ વિનિમય પ્રથાના ફાયદા। જે મિત્રો આપણે અગાઉ જોયું કે સાદા પ્રથા એટલે કે વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાઓ, પહેલો જ પ્રશ્ન આપણે પહેલા વિડીયોમાં જેની માહિતી તમને આપી, જેના વિશે આપણે ઈ લર્નિંગના માધ્યમથી ભણ્યા, એવો જ પ્રશ્ન 3 માર્ક્સ ઉપયોગી આ છે કે વસ્તુ વિનિમય પ્રથા જ્યારે અસ્તિત્વમાં હતી તો એના શું ફાયદા હતા, નાણાં પ્રથા અસ્તિત્વમાં નથી, વસ્તુ વિનિમય પ્રથા ચાલતી હતી ત્યારે એના કયા કયા બેનિફિટ થતા। તો આપણે એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નની અહીંયા ચર્ચા કરીએ છીએ। તો આગળ વધતા પ્રશ્ન આપણો છે, વિનિમય પદ્ધતિના ફાયદાઓ જણાવો। જે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન રહેતો હોય છે, ક્યારેક એવું પણ બને કે માત્ર એના ફાયદા જણાવો એમ તમને કહે તો એની ઉપયોગિતા પછી 2 માર્ક્સ માટે પણ બનશે, જે વિભાગ માં તમને આપી શકે। તો એવે વખતે શું કરીએ છીએ મિત્રો, તો માત્ર એના 3 પોઈન્ટ જે ફાયદા સ્વરૂપે છે તે જણાવી દઈએ છીએ, તેના વિશે આપણે કોઈ લખતા નથી। પણ જો એ પ્રશ્ન આપણને વિભાગ ડી માં 3 માર્ક્સનો આપે છે તો તેની આપણે ટૂંકી એક ચર્ચા કરીએ છીએ। એટલે પ્રશ્નો તમને 2 અને 3 ઉપયોગી બને, પણ વિશેષ 3 માર્ક્સનો એક પ્રશ્ન આપણને આપતા હોય છે। 2/3 વસ્તુ વિનિમય પદ્ધતિના ફાયદા કે જ્યારે સાદા પ્રથા અસ્તિત્વમાં હતી, વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી, તો ગ્રામીણ અર્થવ્યવસ્થામાં રહેતો સમાજ દરેક વ્યક્તિ પોતાના કામની અંદર એક સૂક્ષ્મ શ્રમ વિભાજન પ્રાપ્ત કરેલું, તો એના 3 ફાયદા મિત્રો વિશેષતમ જોવા મળે છે। तो આગળ વધતા એના ફાયદા સૌપ્રથમ પહેલો જ આવશે મિત્રો કે વસ્તુ વિનિમય પ્રથા નો ફાયદો મર્યાદિત જરૂરિયાત સંતોષાય છે। ત્યારબાદ બીજો ફાયદો સમજદારી અને સહકારની
ભાવના વિકસે છે અને ત્રીજો ફાયદો શ્રમ વિભાજનની પદ્ધતિનો વિકાસ થાય છે। તો મિત્રો વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વ વખતે સાટા બધા અસ્તિત્વ હતી ત્યારે આ ત્રણ ફાયદા એના જોવા મળતા। સૌપ્રથમ આપણે પહેલાની ચર્ચા કરતા પહેલા ફાયદા વિશે આપણે વાત કરીએ તો મર્યાદિત જરૂરિયાતો સંતોષાય છે। તો વિદ્યાર્થી મિત્રો મર્યાદિત જરૂરિયાત સંતોષાવી એટલે શું? તો એ આદિયુગ જે આજે આધુનિકતા છે, આજે નાના માધ્યમથી તમામ કાર્યો પોસિબલ છે। કોઈ પણ વસ્તુની ખરીદીના, કોઈ પણ સેવાઓની ખરીદીના કે અન્ય કોઈ પણ આપણા જીવનકાળ દરમિયાનના કાર્યો। પણ તે જમાનામાં આદિ યુગમાં મર્યાદિત જરૂરિયાતો વાળું જીવન હતું। આપણે તમે ભણો છો, સાંભળો છો કે ભાઈ પહેલાના જમાનામાં લોકોની જરૂરિયાતો માત્ર સીમિત, તો કેવી? તો કે રોટી, કપડાં અને મકાન। અને હાલ આધુનિક સમયમાં જો તો કે કપડાં, ખોરાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ આપણી પ્રાથમિક જરૂરિયાત। તો એ આદિયુગની અંદર વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી। તે સમયગાળા દરમિયાન ગામડાની અંદર જે પણ કઈ વર્ગ રહેતો, ખેડૂતોનો વર્ગ, મોચી કામ કરતા મોચીનો વર્ગ, વણકર, સુથાર, લુહાર, સોની, ખાવા પીવાની ચીજ વસ્તુઓ વેચતા લોકોનો વર્ગ, દરેક વ્યક્તિ પોતાના કાર્યમાં નિપુણ હતા અને જે તે કાર્ય થકી પોતાની ચીજ વસ્તુઓ ઉત્પાદન કરતા, એ ઉત્પન્ન કરી પોતાની વપરાશ પૂરતી રાખતા અને તેમ છતાં તે વધારાનો જથ્થો ઉત્પાદન કરતા અને એ વધારાના જથ્થામાંથી તે વસ્તુમાં વેચી અને અન્ય વસ્તુઓ મેળવતા। એટલે જીવન ચલાવવા પૂરતી એમની મર્યાદિત જરૂરિયાતો હતી। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણા આધુનિક યુગમાં આપણે સૌ આધુનિક યુગના માનવીઓ, આપણી જરૂરિયાતોનો કોઈ પાર નથી। આજે કોઈ વ્યક્તિ એવું નથી કે કોઈ એમ ન કહી શકે કે મારી જરૂરિયાત 2 છે કે મારી જરૂરિયાત 5 છે, તો આપણે આંગળીના વેઢે ભણી ન શકીએ। પણ એ યુગના માનવીઓ કહી શકે કે એ જમાનામાં લોકોની જરૂરિયાતો સીમિત હતી, રહેવા પૂરતી, પોતાના જાગવા પૂરતી અને ખાનપાન પૂરતી। એટલે તે જમાનામાં લોકોની જરૂરિયાતો મર્યાદિત હતી। ખેડૂત હોય એ ખેતી કાર્ય કરતો, ખેતી કરી ધન ધાન્ય પકવતો, પોતાની વપરાશ પૂરતી જરૂરિયાત મુજબ રાખતો અને વધારાના અનાજના જથ્થામાંથી તે અનાજ આપી અને મોચી પાસેથી બૂટ ચપ્પલ ખરીદતો, કાપડ વણકર પાસેથી ખરીદતો, સોની પાસેથી દાગીના ખરીદતો અને એમ એ પોતાની જરૂરિયાતો ચલાવતો। તો વસ્તુ વિનિમય પ્રથા જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે લોકોની જરૂરિયાતો મર્યાદિત હતી। વિદ્યાર્થી મિત્રો, એમાં તમે 3 પોઈન્ટ, એક ઉદાહરણ સાથે ટોટલ 3 પોઈન્ટ લખો છો। મર્યાદિત જરૂરિયાતો સંતોષાય તે મુદ્દામાં, પહેલા ફાયદામાં, વસ્તુ વિનિમય પ્રથાના પહેલા ફાયદામાં। વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ લખો છો, જે સમાજમાં લોકોની સંખ્યા ઓછી હોય, જરૂરિયાતો ખૂબ ઓછી હોય અને સાદી હોય, તે વસ્તુ વિનિમય પદ્ધતિ સારી રીતે ચાલી શકે। તો એનો મીનિંગ એવો થાય કે જે સમાજમાં લોકોની જનસંખ્યાનું પ્રમાણ ઓછું હોય, માણસોનું પ્રમાણ ઓછું હોય, એની જરૂરિયાતો ઓછી હોય અને એકબીજા પાસેથી સંતોષી અને એ પદ્ધતિ સારી રીતે ચાલી શકે। જેમ કે તમને ઉદાહરણ આપું કે ગામનો સુથાર, ખેડૂતને ત્યાં સુથારી કામ કરી અનાજ મેળવે, ખેડૂત અનાજ આપીને લુહાર પાસેથી ખેતીના ઓજારો બનાવડાવે અને પગારખા આપીને મોચી ખેડૂત પાસેથી ઘી મેળવે। તો શું આપણી કેવી જરૂરિયાતો થઈ? તો કે જીવન પોતાનું ચલાવવું। એ સમયે લોકોની જરૂરિયાતો સીમિત હોવાના કારણે તેમાં ફાયદો થતો અને આજે જેટલી પૈસાના કારણે જે આપણે પૈસાના માધ્યમ થકી જે વસ્તુઓ ખરીદી શકીએ છીએ, ચાલો આજે બધા કાર્યો સરળ પણ થઈ ગયા છે કે કોઈ વસ્તુનું મૂલ્ય કોઈ વસ્તુમાં આપવું નથી પડતું, સોનાનું મૂલ્ય કાપડમાં, કાપડનું મૂલ્ય બૂટ ચપ્પલમાં, આજે કેવો કોઈ પ્રશ્ન નથી। આજે તમે પૈસાના માધ્યમથી
કોઈ પણ મૂલ્યવાન કે સામાન્ય કે વપરાશની વસ્તુઓ ખરીદી શકો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમે બીજા પોઈન્ટમાં લખો છો ઉદાહરણ, અને એમાં તમે ત્રીજા પોઈન્ટમાં લખો છો આ રીતે વસ્તુ વિનિમય થાય છે ત્યારે લોકોની મર્યાદિત પ્રમાણમાં જરૂરિયાતો સંતોષાય છે. તો જ્યારે સાટા પ્રથા અસ્તિત્વમાં હતી, વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી, ત્યારે મર્યાદિત જરૂરિયાતો સંતોષાતી. અને આધુનિક સમયની અંદર જે આજે આપણી જરૂરિયાતો અસંખ્ય છે, અગણિત છે, રોજ નવી આપણી જરૂરિયાતો ઉદ્ભવે છે, તેવું તે જમાનામાં નહોતું. સાદગીપૂર્ણ જીવન હતું, ગામડાનું જીવન હતું, આટલી બધી આધુનિકતા નથી, અને શહેરો માંડ થોડા વિકસિત. એટલે વસ્તુ વિનિમય પ્રથાનો પહેલો ફાયદો મર્યાદિત જરૂરિયાતો સંતોષાય છે. આગળ વધતા વિદ્યાર્થી મિત્રો, બીજો ફાયદો એનો આવશે સમજદારી અને સહકારની ભાવના વિકસે છે. શું? સમજદારી અને સહકારની ભાવના વિકસે છે. તો મિત્રો તમે જાણો છો કે સમજદારી શું છે, સહકાર શું છે, કોઓપરેશન શું છે, એકબીજાને મદદરૂપ કેવી રીતે થવું, એકબીજાને પોતાની વસ્તુઓ ઉત્પાદન કરીને એકબીજાને કેવી રીતે એની જરૂરત પૂરી કરવી, તે ભાવના વિકસતી. શું? તો કે સમજદારી અને સહકારની ભાવના વિકસતી. કારણ કે કેમ સમજદારી અને સહકારની? આજે આપણો એક સામાન્ય તમને ઉદાહરણ આપું કે આજે તમે જુઓ કે પૈસાના માધ્યમથી તમે બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદી શકો. દેશ દુનિયામાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય લેવલે કંઈ પણ તમે ખરીદી કંઈ પણ પરચેસ કરી શકો. કેમ? કારણ કે દરેક વસ્તુ નાના સ્થાને છે. તો આજે આપણે કોઈ વેપારીની કે કોઈ કંપનીની, કોઈ પેઢીની કે કોઈ નાના દુકાનદારની કોઈ ગરજ રહેતી નથી. કારણ કે માત્ર તે વેચનાર એક જ નથી. આજે દુકાનદાર તમે જુઓ તો બજારમાં તમે નીકળો તો અસંખ્ય ચીજ વસ્તુ વેચતા, સ્ટેશનરી દુકાન વેચતા, બૂટ ચપ્પલનું વેચાણ કરતા, કરિયાણાનું વેચાણ કરતા અસંખ્ય દુકાનો બજારમાં હોય છે. કોઈની ગરજ રહેતી નથી. આ નહીં તો બીજી દુકાન. જ્યારે એ જમાનામાં શું હતું કે ગામડામાં જે લોકો રહેતા, ખેતી કરનારો વર્ગ સીમિત હોય, બૂટ ચપ્પલનું કામ કરનારો વર્ગ સીમિત હોય, તો શું એકબીજા વચ્ચે સહકારની ભાવના રહે. કેમ? અવારનવાર એકબીજાની જરૂરત રહે કે એક જ વખત ખેડૂતને મોચી સાથે, મોચીને ખેડૂત સાથે સોદો થઈ ગયા પછી વાત પૂરી થતી નથી, પણ સંન્યાસ રહે, એને વસ્તુઓ મેળવવી પડતી હોય છે. બરોબર છે? એટલે સમજદારી અને સહકારની ભાવના વિકસતી, એકબીજામાં પ્રેમ ભાવ રહેતો, એકબીજાને મદદરૂપ થવાની ભાવના રહેતી, અને એકબીજાને વસ્તુઓ ઉત્પાદન કરી અને પૂરી પાડવાની ભાવના રહેતી. તો એ જમાનામાં એક એનો બીજો ફાયદો આ હતો. વિદ્યાર્થી મિત્રો, એમાં તમે 4 પોઈન્ટ લખો છો. કેટલા પોઈન્ટ લખવાના છે? સમજદારી અને સહકારની ભાવનામાં 4 પોઈન્ટ લખીએ છીએ. તો પહેલો પોઈન્ટ એમાં તમે લખો છો, જો બે વ્યક્તિઓ સમજો અને સહકારની ભાવના વળી હોય તો જ વસ્તુ વિનિમય થઈ શકે. તો સત્ય વસ્તુ છે કે સમજદારી અને સહકારની ભાવના ને તો જ બંને વચ્ચે વિનિમય થાય. એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગ હોય, એકબીજાને સમજી શકે, એકબીજાની જરૂરિયાત છે, બંને વચ્ચે યોગ્ય વસ્તુઓનું પ્રમાણમાપ નક્કી થયું છે, તો જ વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં આવી છે. વિદ્યાર્થી મિત્રોમાં બીજો પોઈન્ટ તમે લખો છો કે દરેક વ્યક્તિ જે ચીજ વસ્તુની બનાવટમાં, ઉત્પાદનમાં કુશળતા પ્રાપ્ત કરે છે અને તે હોશિયાર પણ બને છે અને તેવી વસ્તુઓ બનાવી અને તે અન્યને પૂરી પાડે. કારણ કે ખેડૂતનું કામ માત્ર ધન ધાન્ય પકવવાનું, ખેતી કરવાનું. તો સ્વાભાવિક છે કે ત્યારે તમે ઘણા બધા વર્ષો કોઈ એક વ્યવસાયમાં તમે રહ્યો છો, એમાં આગળ વધો છો, અનુભવથી તમે ટેવાઓ છો અને તેમ તમારી અંદર એની નિપુણતા આવતી. શરૂઆતના વર્ષોમાં જ્યારે તમે શીખતા હો છો ત્યારે તમે ઓછો અનુભવ હોય છે, પણ જ્યારે તમે કોઈ એક જ કામ વારંવાર કરો છો, નિરંતર કરો છો, વર્ષો સુધી કરો છો, તો શું કહે છે તમારી અંદર એને લક્ષી કામ અને કામને અનુલક્ષી એક તમે અનુભવી બનો છો. તો એવી રીતે તે જમાનામાં દરેક વ્યક્તિઓ પોતાની વસ્તુઓ સૂક્ષ્મ શ્રમ વિભાજનથી ઉત્પાદન કરે અને એકબીજાને પૂરી પાડે. ત્રીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો લખો છો કે તે પોતાની જરૂરિયાત પૂરતી પોતાની પાસે રાખી વધારેની વસ્તુઓ જેને જરૂર હોય તેને આપે અને પોતાને જરૂર હોય તેવી વસ્તુઓ અન્ય વ્યક્તિઓ પાસેથી મેળવે. બરોબર? જેને આપણે અગાઉ પણ વાત થઈ છે, બરોબર, કે મોચી બૂટ ચપ્પલ બનાવતો મોચી, બરોબર, એની જરૂરિયાત પ્રમાણે તે પગરખા રાખતો અને એ ઉપરાંત પણ મોટો જથ્થો તે ઉત્પાદન કરતો અને એ બૂટ ચપ્પલના જથ્થામાંથી એને એની જરૂરિયાતની વસ્તુઓ, અનાજ, તેલ, ઘી, ગોળ, કપડાં, વપરાશની વસ્તુઓ તે મેળવી.
અને છેલ્લો પોઈન્ટ એમાં વિદ્યાર્થી મિત્રો લખો છો, આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર સહકારની ભાવના એટલે સમજદારી વિકસે છે. ગામડાની અંદર એક સીમિત સમાજ હોય છે, એક સીમિત એ લોકોનો એરિયા હોય છે, સીમિત માણસોનું પ્રમાણ હોય છે, માટે એકબીજાની વચ્ચે સહકારની ભાવના વિકસે છે, એકબીજાની વચ્ચે સહાનુભૂતિ હોય છે, અને એવી રીતે વસ્તુ વિનિમય પ્રથામાં સમજદારી અને સહકારની ભાવના વિકસે છે. વિદ્યાર્થી મિત્રો આગળ ત્રીજો એનો ફાયદો જોતા શ્રમ વિભાજનની પદ્ધતિનો વિકાસ થાય છે. તો હવે તમે જાણો છો કે શ્રમ વિભાજન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો શ્રમ વિભાજન આજે તમે જોવો છો કે આધુનિક યુગની અંદર ટેકનોલોજીકલ યુગમાં ઔદ્યોગિકરણની શરૂઆત સાથે તેમાં ઔદ્યોગિક ક્રાંતિની સાથે સૂક્ષ્મ શ્રમ વિભાજન અસ્તિત્વમાં આવ્યું છે. દરેક વ્યક્તિ નાનામાં નાના કામમાં જોડાય છે. આજે તમે જુઓ કે જ્યારે તમે શાળા જીવન પૂરું કર્યા પછી જ્યારે તમે ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જાઓ છો, શાળા જીવન પત્યા પછી કોલેજ કક્ષાએ જાઓ છો, અન્ય કોઈ કોર્સ કક્ષાએ તમે જાઓ છો, દેશ દુનિયા સાથે તમે જેટલા કનેક્ટેડ થાઓ છો, દેશ દુનિયાથી તમે જેટલા વાકેફ થાઓ છો, તો તમે એમાં શીખવો છો, જોવો છો કે લોકો કેવા કેવા ફિલ્ડમાં કેવા કેવા વ્યવસાયમાં પારંગતતા પ્રાપ્ત કરે છે, કેવા વ્યવસાયમાં તે લોકો આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો એ જમાનામાં શ્રમ વિભાજન અસ્તિત્વમાં શ્રમ વિભાજન પદ્ધતિનો વિકાસ થયો. તેમને આધુનિક અર્થવ્યવસ્થામાં શ્રમ વિભાજન આવ્યું, પણ તેના મૂળ એ શ્રમ વિભાજન અસ્તિત્વમાં ક્યારે વસ્તુ વિનિમય પ્રથા વખતે આધુનિક ક્રાંતિ પહેલા, ઔદ્યોગિક ક્રાંતિ પહેલા, આટલી આધુનિકતા પહેલા એમ કે શ્રમ વિભાજનના બીજ રોપણ. વિદ્યાર્થી મિત્રો એનો ત્રીજો ફાયદો છે શ્રમ વિભાજન પદ્ધતિનો વિકાસ. તેમાં તમે 4 પોઈન્ટ લખો છો. પહેલો પોઈન્ટ લખો છો, વસ્તુ વિનિમય પ્રથાના કારણે સૂક્ષ્મ શ્રમ વિભાજનનો જન્મ થયો. વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી, તેના થકી સૂક્ષ્મ શ્રમ વિભાજન મિત્રો એવું સમજીએ છે કે દરેક વ્યક્તિ નાનામાં નાના કામમાં નિપુણ બને છે, એમાં કાબેલિયત મેળવે છે, હોશિયાર છે, અને તેમાં જેમ વર્ષો તમે વિતાવો છો તેમ તમે એમાં પારંગતતા પ્રાપ્ત કરો છો. વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ તમે લખો છો કે જરૂરિયાતો બદલાવાથી, તેનું સ્વરૂપ બદલાવાથી, તેમાં વિવિધતા આવવાથી અને દરેક વ્યક્તિ પોતાની આવડ અને આવડતવાળી વસ્તુઓ બનાવતો હતો. તો સ્વાભાવિક છે, જેમ તમને હમણાં કહું કીધું કે તમે ભણી ગણી અને જ્યારે કોઈ પણ વ્યવસાયમાં સામેલ થાઓ છો તો સ્વાભાવિક છે શરૂઆતના વર્ષોમાં તમે એટલા અનુભવી નથી હોતા, પણ જેમ જેમ તમે તે વ્યવસાયમાં તે ક્ષેત્રમાં વર્ષો વિતાવો છો પછી જે તમે કાબિલિયત પ્રાપ્ત કરો છો તો તમે તેમાં સારામાં સારું પરફોર્મ રજૂ કરી શકો. તો એવી રીતે વસ્તુ વિનિમય પ્રથા જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે લોકો કોઈ એક નાના એવા કામમાં પારંગતતા પ્રાપ્ત કરતા. વિદ્યાર્થી મિત્રો આગળ વધતા ત્રીજો પોઈન્ટ એમાં લખો છો, આમ કામ અને પ્રવૃત્તિઓનું વિભાજન થવાથી વિવિધ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન વધ્યું. તેની સામે સમય અને શક્તિનો પણ બચાવ થયો. જેમ જેમ સમય આગળ વધે છે, લોકોમાં સમજણ આવે છે, કામ કરવાની પ્રેરણા મળે છે, તેવી રીતે લોકો પોતાના કાર્યમાં સમય શક્તિનો બચાવ કરી અને સારામાં સારું ઉત્પાદન હાથ ધરી અને બીજી જરૂરિયાતો પૂરી કરે. અને એમાં મિત્રો છેલ્લો પોઈન્ટ લખો છો, આ વસ્તુ વિનિમયને લીધે વ્યક્તિઓ વચ્ચે કામનું વિભાજન થતા શ્રમ વિભાજનની પદ્ધતિનો વિકાસ થયો. દરેક વ્યક્તિ દરેક કાર્ય ન કરી શકે, અને જો કરે તો તેમાં કોઈ એક કાર્યમાં જે તમે નિપુણતા પ્રાપ્ત કરો તે બધા કાર્યોમાં તમે નિપુણ ન બની શકો, એમાં તમે બધી જ બાબતે કેપેબલ ન બની શકો. પણ જ્યારે તમારે એક સારા સૂક્ષ્મ શ્રમ વિભાજન સ્વરૂપે આગળ વધવું છે તો તમારે કોઈ એક વ્યવસાયમાં કોઈ એક કાર્યમાં જો તમે વર્ષો વિતાવો છો તો તમે એમાં કેપેબલ બની શકો છો, સક્ષમ બની શકો. તો એવો આ પ્રશ્નનો ત્રીજો ફાયદો શ્રમ વિભાજન પદ્ધતિનો વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો એવો 2 અને 3 માર્ક્સ સુધી પ્રસ્તાવ અહીંયા પૂર્ણ થાય છે. વિનિમય પદ્ધતિના ફાયદાઓ જણાવો. તો 2 માર્ક્સનો આપે છે તો જણાવવામાં કહેશે, ભલે 3 માર્ક્સનો પણ તમને જણાવવામાં જ કીધું હોય પણ ગુણભારને ધ્યાનમાં રાખી અને તે પ્રશ્નોનો તમે ઉત્તર સોલ્વ કરો. અગર ઘણીવાર વિદ્યાર્થીઓમાં એવી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે કે જણાવો એટલે બસ માત્ર ખાલી એના મુદ્દા કે 2 માર્ક્સમાં કે 1 માર્ક્સમાં, પણ વિદ્યાર્થી મિત્રો એવું નથી હોતું કે 3 માર્ક્સમાં એવી રીતે લખેલી છે અને 2 માર્ક્સમાં પણ એના પણ
તમને વિભાગ વાઇઝ એનો આઈડિયા હોવો જોઈએ કે કયા વિભાગનો પ્રશ્ન આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય છે. વિનિમય પદ્ધતિના ફાયદાઓ. વિનિમય પદ્ધતિની સારી અસરો કે તો પણ આ સમજીએ છે. વિનિમય પદ્ધતિના ફાયદા કે તો પણ આ સમજો. તો કેટલા વિદ્યાર્થી મિત્રો ફાયદા યાદ રાખવાના છે? 3 ફાયદા. પહેલો શું ફાયદો યાદ રાખજો? મર્યાદિત જરૂરિયાતો સંતોષ થાય છે. બીજો, સમજદારી અને સહકારની ભાવના વિકસે છે. અને ત્રીજો, શ્રમ વિભાજનની પદ્ધતિનો વિકાસ થાય છે. તો એવા 3 ફાયદા એના યાદ. વસ્તુ વિનિમય પદ્ધતિના ફાયદા. 2 અને 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો બને. આગળ વધતા વિદ્યાર્થી મિત્રો આ પાઠને લઈને જે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો છે, 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો છે, એની લગભગ આપણે ડિસ્કશન થઈ છે. એમાં આગળ વધતા હવે જે આપણે પ્રશ્નોની ચર્ચા કરવી છે, જે તમારે 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો, વિભાગ C માટે 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો પણ આવતા. બરાબર? તો હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરતા તમારે એક પ્રશ્ન જેમ વસ્તુ વિનિમય પ્રથા પછી નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો સમજાવો. જે નાણાંના 4 કાર્યો છે ને મિત્રો, વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના માપદંડ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે અને વિલંબિત ચૂકવણીના ધોરણ તરીકે. નાણાંના જે 4 કાર્યો છે ને મિત્રો, તે ચારેય કાર્યો અલગ અલગ એક કાર્યો 2 માર્ક્સમાં તમને પૂછી શકે. માનો કે એક પ્રશ્ન તમને વિભાગ C માં 2 માર્ક્સમાં આપેલો છે. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનું કાર્ય સમજાવો. માત્ર એક જ મુદ્દો તમને પૂછ્યો હોય તો 2 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો. બીજો મુદ્દો છે વિનિમયના માધ્યમ તરીકે અથવા મૂલ્યના માપદંડ તરીકે નાણાંનું કાર્ય સમજાવો. મૂલ્યના સંગ્રહ તરીકે નાણાંનું કાર્ય સમજાવો. કે વિલંબિત ચૂકવણીના ધોરણ તરીકે નાણાંનું કાર્ય સમજાવો. કેવાનો ભાવ મિત્રો? તમે નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યોનો લોંગ ક્વેશ્ચન તૈયાર કરો ને, તો એની સાથે જેના 4 કાર્યો છે તે 4 કાર્યો 2 માર્ક્સના 4 પ્રશ્નો થઈ જાય. એટલે તમારે એક લોંગ ક્વેશ્ચન તૈયાર કરો તો એની સાથે તમારા 3 થી 4 પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. માનો કે લોંગ ક્વેશ્ચન નથી આપતો 5 માર્ક્સમાં 3 માર્ક્સમાં, તો ટૂંકાક્ષરી સ્વરૂપે 2 માર્ક્સમાં તમને આપેલો હોય. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનું કાર્ય સમજાવો. મૂલ્યના માપદંડ તરીકે નાણાંનું કાર્ય સમજાવો. વિલંબિત ચૂકવણીના ધોરણ તરીકે નાણાંનું કાર્ય સમજાવો. કે નાણાં એ સંગ્રાહકનું મૂલ્ય છે સમજાવો. તો એવી રીતે એક આ પ્રશ્ન પણ તમે યાદ રાખો છો. એટલે તમે નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો સમજાવો તે લોંગ ક્વેશ્ચન તૈયાર કરો. એના જે 4 કાર્યો છે એ 4 કાર્યો 2 માર્ક્સમાં અલગથી તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછતા હોય છે. તો જેની આપણે વિદ્યાર્થી મિત્રો જે આપણે અગાઉ બીજા ત્રીજા વિડિયોમાં આપણે એની ડિસ્કશન કરી છે, એના વિશે તમને ભણાવ્યું છે, સમજાવ્યું છે. તો તે પણ 2 માર્ક્સ માટે ઉપયોગી એવા પ્રશ્નો તમારે જોવાના છે. અને જ્યારે સમયાંતરે તમે નોટ કરો મટીરીયલમાંથી, તો આ દરેક પ્રશ્નો પાછા લોંગ ક્વેશ્ચન સ્વરૂપે અને પાછા 2 માર્ક્સ સ્વરૂપે પણ તે પ્રશ્નના ઉત્તર તમે ઘરે નોટ કરો છો. અને એની પૂર્વ અધ્યયન કરી, પૂર્વ તૈયારી અને વ્યવસ્થિત રીતે એને તમે પાકા કરો છો. તો એક એવો પ્રશ્ન યાદ રાખવાનો છે, નાણાંનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. અને તેના 4 કાર્યો જે 2 માર્ક્સ તમારા અલગથી પ્રશ્નો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ એક પછી એવો 2 માર્ક્સ ઉપયોગી તમને પ્રશ્નની વાત કરું છું. વિદ્યાર્થી મિત્રો આગળ જતા એક પ્રશ્ન 2 માર્ક્સ ઉપયોગી જે તમે તૈયાર રાખો.
નાણાના કેટલા અને કયા કયા પ્રકાર છે એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન જે અગત્યનો પ્રશ્ન કહી શકાય. નાણાના કેટલા અને કયા કયા પ્રકારો છે. કેટલા માર્ક્સ ઉપયોગી પ્રશ્નો બનશે? 2 માર્ક્સ. જેના તમારે નાણાના પ્રકાર યાદ રાખવાના છે. તે પ્રકાર તમારે માત્ર નોંધી લેવાના છે. જેને કોઈ વિગતે ડિટેલમાં એની ચર્ચા કરવાની નથી. બસ માત્ર એના પ્રકાર જણાવવાના છે. જે રોકડા 2 માર્ક્સ તમને મળે છે જો બોર્ડની એક્ઝામમાં આપણને પૂછે છે તો હવે આગળ વધતા નાણાના પ્રકાર વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, નાણાના કુલ 6 પ્રકાર છે. કેટલા? 6 પ્રકાર. તો કયા કયા 6 પ્રકાર? તો પહેલું આવશે વસ્તુ નાણું, બીજું આવશે પશુ નાણું, ત્રીજું આવશે ધાતુ નાણું, ચોથું આવશે કાગદી નાણું. કાગદી નાણાને પછી 5મો પ્રકાર આવશે પ્લાસ્ટિક નાણું અને 6મો પ્રકાર આવશે બેંક નાણું. એને અદ્રશ્ય ઈ મની ના નામે પણ મિત્રો ઓળખવામાં આવે છે. અદ્રશ્ય ઈ મની. તો વિદ્યાર્થી મિત્રો, અગત્યનો એવો 2 માર્ક્સ ઉપયોગી રોકડા તમે માર્ક્સ મેળવી શકો એવો પ્રશ્ન, નાણાના કેટલા અને કયા કયા પ્રકારો છે. માનો આ પ્રશ્નો તમને હેતુલક્ષીમાં આપેલો હોય ત્યાં તો વિભાગ A માં કે B માં શું માત્ર જણાવો. વિભાગ A માં વિકલ્પમાં પ્રશ્ન આપ્યો હોય કે નાણાના કેટલા પ્રકાર છે તો તમે ચારે વિકલ્પ A, B, C અને D માં એનો જે યોગ્ય જવાબ છે 6 તે ટિક કરો છો. આ જ પ્રશ્ન વિભાગ B માં પણ આપેલો અને આ જ પ્રશ્ન વિભાગ C માં આપેલો. તો જો વિભાગ C ની અંદર મિત્રો પ્રશ્ન આપે 2 માર્ક્સમાં તો તે તમે ફાયદાકારક પ્રશ્ન કહેવાય. હવે 2 માર્ક્સમાં તમારે 6 નામ માત્ર યાદ રાખવાના છે. એનો ક્રમ શક્ય ત્યાં સુધી યાદ રાખો છો કે જે યુગમાં જે વસ્તુનું અસ્તિત્વ હતું તે પ્રમાણેનો ક્રમ છે. બરાબર? વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું. એટલે કે અદ્રશ્ય ઈ મની. અદ્રશ્ય મની તમને એવો પ્રશ્ન છે શું અદ્રશ્ય ઈ મની? તો આજે આપણા બેંક એકાઉન્ટમાં સેવિંગ, કરંટ કે ફિક્સ્ડ ડિપોઝિટ સ્વરૂપે તો તે આપણા બેંક એકાઉન્ટમાં પૈસા છે તો તે આપણે જોઈ શકતા નથી. માટે તે એક અદ્રશ્ય ઈ મનીની સેવા ગણી છે જેની એની ઉપયોગિતા તો વધુ છે. તો જે કાળક્રમ છે, જે યુગોનો ક્રમ છે એ પ્રમાણે નાણાંનું આવું અસ્તિત્વ. તો વિદ્યાર્થી મિત્રો 6 પ્રકાર નાણાંને યાદ રાખો છો. વિભાગ A, વિભાગ B અને વિભાગ C માં ઉપયોગી બને એવો પ્રશ્ન છે. નાણાંના પ્રકાર: વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું સ્વરૂપે આપણે એને યાદ. વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન આપણો અહીંયા 2 માર્ક્સ ઉપયોગી પૂરો થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સની અંદર ફુગાવાની વિવિધ વ્યાખ્યાઓ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી ફુગાવાની વ્યાખ્યાઓ 2 વ્યાખ્યા વિશે 3 વ્યાખ્યા વિશે તમને અલગથી પૂછતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવો પ્રશ્ન આગળ જોતા ફુગાવાની એપી લર્નર, કેન્સ, માર્શલ વગેરે અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા વિશે
પણ તમને પ્રશ્ન કરતા હોય છે. વિભાગ બીમાં વિશેષતમ કોઈ એક અર્થશાસ્ત્રીને લગતી વ્યાખ્યા પૂછવી હોય, લર્નરના મતે, ફિગુના મતે કે મેકલફના મતે, તો જે અર્થશાસ્ત્રી વિશે વ્યાખ્યા પૂછે છે તેનો અર્થ તમે લખો છો. પણ તે બધાથી તમે વાકેફ હોવા જોઈએ, માહિતગાર હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એક એવો પ્રશ્નની તમને ડિસ્કશન કરું. ફુગાવાનો અર્થ આપી ફુગાવાની વ્યાખ્યા લખો. માનો આવો એક પ્રશ્ન આપણને 2 અથવા 3 માર્ક્સ ઉપયોગી આવે. ફુગાવાનો અર્થ આપી ફુગાવાની વ્યાખ્યા લખો. 2 માર્ક્સ અને 3 માર્ક્સ ઉપયોગી બને. પણ બને ત્યાં સુધી હેતુલક્ષી સ્વરૂપે વિભાગ બી માં, વિભાગ સી માં તમને વ્યાખ્યા પૂછી શકે. અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વિકલ્પમાં પણ કોઈ એક અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી હોય, જે પ્રશ્ન બનાવ્યો હોય વિકલ્પનો, અને નીચે કે ભાઈ આ વ્યાખ્યા કોની છે, તો નીચે તમારે એનું નામ શોધવાનું. એટલે તમે બધી રીતે જો ટેવ આવશો, બધી રીતે તમે તૈયાર થાવ છો, તો કોઈ પ્રકારે પ્રશ્નો ગમે તેમ ફેરવે તો તમારે કોઈ એમાં ચિંતામાં મુકાવાય નહીં. કોઈ પણ પ્રશ્નનો તમે પ્રતિ ઉત્તર આપી શકો. સરસ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ફુગાવાનો અર્થ તો પહેલા તો આપણે જોઈએ કે અગાઉ તમને એની આપણે ડિસ્કસ કરી છે. ફુગાવાના લોંગ ક્વેશ્ચનમાં એની આપણે વાત થઈ છે. વસ્તુ કે સેવાના ભાવમાં સતત વધારો થાય એટલે ફુગાવો. જેની સિમ્પલ અને સામાન્ય તમે યાદ રાખી શકો એવી વ્યાખ્યા. અથવા તો અગાઉ મેં તમને બીજી પણ એક વ્યાખ્યા કીધી છે કે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાના ભાવમાં સતત અને સતત વધારો થવો એટલે ફુગાવો. ચીજ વસ્તુઓ કે સેવાઓના ભાવમાં સતત વધારો થાય એટલે ફુગાવો. જે પરિસ્થિતિના આધીન આપણે જોવો છો કે ચીજ વસ્તુઓની કિંમતમાં સતત વધારો જોવા મળે છે, તો એને આપણે ફુગાવો તરીકે અર્થશાસ્ત્રની માન્ય ભાષામાં એને ફુગાવો તરીકે આપણે ઓળખીએ છીએ. અને સામાન્ય ભાષામાં આપણે શું કહીએ છીએ? ભાવ વધારો. તો ફુગાવો એનો સતત વધારો થાય એટલે ફુગાવો. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એની તમે પહેલી વ્યાખ્યા યાદ રાખો છો, જે તમને જે તે અર્થશાસ્ત્રીના નામ જો પૂછે. માનો કે એક ડોક્ટર એ.પી. લર્નર ના મતે ફુગાવાની વ્યાખ્યા આપો. વિભાગ બીમાં જાઓ, કોઈ પ્રશ્ન રૂપ આપ્યો છે જે તમને એ.પી. લર્નર, ડોક્ટર એ.પી. લર્નરના નામ જો વ્યાખ્યા પૂછે, તો ત્યારે તમે લખો છો એ.પી. લર્નરના નામ જો. વસ્તુના પુરવઠા કરતા તેની માંગ વધુ પ્રમાણમાં હોય એટલે ફુગાવો. શું એ ડોક્ટર એ.પી. લર્નરના મતે ફુગાવાનો ખ્યાલ વસ્તુના પુરવઠા કરતા તેની માંગ વધુ પ્રમાણમાં હોય. કહેવાનો સિમ્પલ અર્થ છે મિત્રો
કે આપણી જે જરૂરિયાતોનું જે પ્રમાણ છે વપરાશી ખાદ્ય પદાર્થની અન્ય જીવન ઉપયોગી તેના પુરવઠા કરતા તેની માંગ વધુ હોય કહેવાનો અર્થ એવો છે કે વસ્તુનું પ્રમાણ ઓછું હોવું અને તેની માંગ વધુ હોય અને એના કારણે જે ચીજ વસ્તુના ભાવ વધે છે એને એપી લર્નર ડોક્ટર એપી લર્નર એ ફુગાવા તરીકે ઓળખે અને જે બોર્ડની એક્ઝામમાં 2 થી 3 વખત પૂછાઈ ગયેલી છે વિકલ્પમાં વિભાગ બી માં અલગ સ્વરૂપે ડોક્ટર એપી લર્નરના મતે ફુગાવાની વ્યાખ્યા ફુગાવાનો અર્થ લખી અને પછી જો લર્નરની વ્યાખ્યા પૂછે તો એ લખો મૂળ હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપે આ મોટો પ્રશ્ન તમે કરો તૈયાર એટલે એમાં 3 થી 4 અર્થશાસ્ત્રીઓનો જે અલગ અલગ મત છે અલગ અલગ તરીકેની જે વ્યાખ્યા છે એ તમારે તૈયાર થઈ તો એવી પહેલી વ્યાખ્યા યાદ રાખો છો ડોક્ટર એપી લર્નર બીજી વ્યાખ્યા મિત્રો છે ડોક્ટર એ સી પીગુ ડોક્ટર એ સી પીગુ ના મતે છે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધતી હોય એટલે ફુગાવો શું મિત્રો ડોક્ટર એસી પીગુ નામના અર્થશાસ્ત્રીના મતે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધતી હોય એટલે ફુગાવો તો તેમના નામ જો પૂછે છે વિભાગ બીમાં એમાં તો તે ડોક્ટર એસી પીગુ ત્યારબાદ ત્રીજા ક્રમે જોઈએ છે મિલ્ટન ફ્રીડમેન નામના અર્થશાસ્ત્રીના મત છે તો તેમના મતે ફુગાવો એક નાણાકીય ઘટના છે જેમાં સ્થિર અને ધીમી ગતિથી ભાવ સતત વધતા રહે એટલે ફુગાવો શું મિત્રો મિલ્ટન ફ્રીડમેન નામના અર્થશાસ્ત્રીના મતે ફુગાવો એક નાણાકીય ઘટના છે જેમાં સ્થિર અને ધીમી ગતિથી ભાવ સતત વધતા રહે તો મિલ્ટન ફ્રીડમેનના મતે અર્થ પૂછે છે તો આ લખો ત્યારબાદ ચોથા તમે વ્યાખ્યા લખો છો મેકલમ જેની આપણે અગાઉ પણ વ્યાખ્યા કયા કોમ્પિટિશનમાં ફુગાવાનો અર્થ આપી ફુગાવાના કારણો સમજાવો જેમાં પહેલું જે કારણ માંગમાં વધારો છે અને એની અંદર મેકલમના મતે આવો કોઈ ખ્યાલ છે કયો ખ્યાલ તો જેને તમને 2 માં ઉપયોગી પાડવો એવો બીજો પ્રશ્ન પણ સમજાય ખૂબ બધું નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય જે મેકલમનું વિધાન છે એમની વ્યાખ્યા છે અને 2 માર્ક વિભાગ સી માં તેનો પ્રશ્ન પણ છે ખૂબ બધું નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો એવું મેકલમના મતે આ જે વિધાન છે જેની વ્યાખ્યા છે એ વિધાન છે અને વિધાન 2 માર્ક ઉપયોગી પ્રશ્ન બનતો છે તો મેકલમના મતે ખૂબ બધું
નાનું એ ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. શું મિત્રો, મેક્લોકના મતે ખૂબ વધુ નાનું એ ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. તો કહેવાનો ભાવ મિત્રો એવો છે, તમે સમજો છો કે નાણાંનું પ્રમાણ, નાણાંનો જથ્થો અતિશય હોવો અને તેનાથી ખરીદાતી ચીજવસ્તુઓનો જથ્થો ઓછો હોવો. આજે તમે જોવો છો કે એકની એક વસ્તુની ખરીદી જ્યારે તમે સમયાંતરે ખરીદો છો, જાઓ છો, મેળવો છો, તો એની કિંમત નથી હોતી. જે પહેલી વાર ખરીદો છો એ પાંચમી વખત એની વસ્તુ ખરીદતા એની કિંમત એની નથી હોતી. તેમાં ભાવ વધારો થયો છે. તો ખૂબ બધું નાનું કોઈ ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય. અને વિદ્યાર્થી મિત્રો, પાંચમી વ્યાખ્યા યાદ રાખો છો. ડોક્ટર જે એન કેન્સર સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તેથી ફુગાવો. શું વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર જેમ કહેતા મતે સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે. સતત જે ઉત્પાદનના 4 સાધનો છે તે લોકોની નાણાકીય આવક વધે તો ફુગાવાની સ્થિતિનું સર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એવો ટૂંકો 2 માર્ક્સ ઉપયોગી હેતુલક્ષી સ્વરૂપે પ્રશ્ન, ફુગાવાનો અર્થ આપી ફુગાવાની વ્યાખ્યા લખો. તો અલગ અલગ અર્થશાસ્ત્રીઓના મતે તમને જેના વિશે પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં આવ્યો છે, હેતુલક્ષી સ્વરૂપે પૂછ્યો હોય, તો તે સૌની વ્યાખ્યા તમે સરસ રીતે તૈયાર કરો છો, એનું વર્ણન કરો છો અને બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો, ફરીથી રિપીટ થતા આવતા પ્રશ્નો એને તમે સારી રીતે તૈયાર કરી શકો, એનો સારો પ્રતિ ઉત્તર આપી શકો, સારા માર્ક્સ મેળવી શકો, એવી રીતે આપણે તૈયાર થવાનું. હવે પછી વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં આપણે ફરીથી